નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ચૌધરી શર્મિલા ભૂલકા સાગર વિદ્યા ભવનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસક્રમ તરફ આગળ વધીએ। એમાં ઇકાઈ 1 દયાલુ શિકારી ચિત્રપાઠ। ચિત્રપાઠ એટલે વિદ્યાર્થી મિત્રો કે પાઠમાં કંઈ પણ વર્ણન કરવામાં ન આવ્યું હોય અને ચિત્રને આધારે તેનું વર્ણન કરવામાં આવે તેને આપણે કહીશું ચિત્રપાઠ। હવે આપણે દયાલુ શિકારી જેવી હું તમને એક બીજી કહાની હું તમને સંભળાવીશ। કપિલવસ્તુના તરાઈમાં એક શુદ્ધોદન નામનો રાજા હતો। તે ત્યાં રાજ કરતો હતો। તેમનો એક પુત્ર હતો સિદ્ધાર્થ। સિદ્ધાર્થ ખૂબ જ દયાળુ રાજકુમાર હતો। થોડા દિવસ પછી તે એક બાગમાં ફરવા ગયો અને ત્યાં ઘણા બધા વૃક્ષો હતા અને ત્યાં રંગબેરંગી ફૂલો ખીલ્યા હતા। સવારનો સમય હતો એટલે સિદ્ધાર્થ ખૂબ જ ખુશ હતો। તે બગીચામાં આમ તેમ ચાલી રહ્યો હતો ત્યારે ત્યાં એક ઝાડની નીચે એક હંસ આવીને પડ્યું। તે ખૂબ જ જખમી હાલતમાં પડ્યું। તેથી આ રાજકુમારને દયા આવી ગઈ એટલે એ રાજકુમાર એ હંસને ત્યાંથી તેણે ઉપાડી લીધું અને એ જખમી હાલત જોઈને રાજકુમારના મનમાં દયા આવી ગઈ। પછી તેણે તે હંસને તરત ત્યાંથી ઉપાડી લીધું। હંસને પછી તેના શરીર પર તીર વાગ્યું હતું, તેથી તેને ત્યાંથી એમનું લોહી વહી રહ્યું હતું શરીરમાંથી। એટલે તેમણે આ સિદ્ધાર્થે એ સાફ કર્યું અને તેને પાણી આપીને જીવન દાન આપ્યું। થોડો સમય વીતી ગયા પછી તેનો ભાઈ ત્યાં આવે છે। તેનું નામ હતું દેવદત્ત। દેવદત્તે જોયું કે સિદ્ધાર્થે તેના આ શિકાર કર્યો તે હંસને લઈ લીધો હતો અને ત્યાંથી હંસને લઈને કહે છે કે દેવદત્ત, આ તે શિકાર શું કામ કર્યું? ત્યારે તેને વિચાર આવ્યો કે આ મારો શિકાર છે અને એ તું મને આપી દે, પરંતુ આ પ્રાણીઓ પર હિંસા કરી પક્ષીઓ પર, એટલે આ સિદ્ધાર્થને ગમ્યું નહીં। તે કહે છે કે પ્રાણીઓને હિંસા કરવી જોઈએ નહીં। આ માટે તેઓ ઝઘડવા લાગ્યા અને તેઓ શુદ્ધોદન પાસે ગયા। શુદ્ધોદને આ બંને પુત્રની વાત સાંભળી અને કહ્યું કે પિતાજી, આ સિદ્ધાર્થે મારું હંસ લઈ લીધું છે અને એ મારો શિકાર છે, પરંતુ એ મને આપતો નથી। એટલે એ ત્યાં જાય છે ત્યારે આ વાત એમના પિતાજી સાંભળે છે અને થોડા સમય વિચારીને એ લોકોની વાત સાંભળીને તેમનો નિર્ણય આપે છે કે આ પશુઓ પર હિંસા કરવી નહીં। એટલે કે આપણે મનુષ્યએ પ્રાણી પ્રત્યે દયા રાખવી જોઈએ। આ બંનેની વાત સાંભળીને શુદ્ધોદને એમના રાજકુમાર પુત્ર સિદ્ધાર્થને ન્યાય આપ્યો કે પ્રાણીઓની કે પશુઓની હિંસા આપણે ક્યારેય કરવી જોઈએ નહીં। હવે આપણે આવી જ એક કહાની જોઈશું, દયાલુ શિકારી। વિદ્યાર્થી મિત્રો, આપણે ચિત્રને આધારે જોઈશું। પ્રથમ ચિત્રમાં આપણે જોઈ રહ્યા છે કે एक जंगल था। इस जंगल में एक हिरन दिखाई दे रहा है। इस जंगल में एक शिकारी भी है। प्रथम चित्र में छे कि एक जंगल हतुं। ए जंगल में एक हरण जोवा मळे छे। आ जंगल में एक शिकारी हतो। हवे आपणे बीजुं चित्र जोईशुं। एक दिन उसे हिरण का मांस खाने की इच्छा हुई। एक दिवस तेने
हरणનું માંસ ખાવાની ઈચ્છા થઈ। वह बंदूक लेकर जंगल की ओर चल पड़ा। वह એટલે કે તે બંદૂક લઈને જંગલની તરફ ચાલવા लाग्यो। जंगल में शिकारी ने एक मोटी हिरनी देखी। जंगल में शिकारीए एक मोटी हरण जोई। वह दूर से दौड़ती हुई उसकी तरफ आ रही थी। ते दूरथी दौड़ती हुई એટલે કે દોડીને તેની પાસે આવી રહી હતી। તે दूरथी દોડીને તેની પાસે આવી રહી હતી। शिकारी ने एक पेड़ के पीछे छिप गया। शिकारी पेड़ के पीछे, पेड़ એટલે વૃક્ષ के झाड़, आवा बे अर्थ थाय। पेड़ के पीछे छिप गया और हिरनी की ओर निशाना साधा। साधा એટલે કે વિદ્યાર્થી મિત્રો તાક્યું। शिकारी एक पेड़ के पीछे छिप गया। शिकारी एक झाड़नी पाछळ संताई गयो और हिरनी की ओर निशाना साधा अने हरण तरफ निशान ताक्યું। दौड़ती हुई हिरनी निशाने की सीध में आते ही शिकारी ने गोली छोड़ी। दौड़ीने आवती हरण निशानी वच्चे आवती जोई अने शिकारीए तेने गोली छोड़ी दीधी। हवे विद्यार्थी मित्रों आपणे जोईशुं चौथुं चित्र। चौथा चित्र में जोईए गोली की आवाज सुनकर जंगल में दूसरे हिरण इधर उधर भागने लगे। गोळीनो अवाज सांभळीने बीजा हरणो आम तेम भागवा लाग्या। सुनकर એટલે કે सांभळीने। गोळीनो अवाज सांभळीने जंगलना बीजा हरणो आम तेम भागवा लाग्या। हवे विद्यार्थी मित्रों आपणे जोईशुं पांचमुं चित्र। शिकारी हिरनी के पास गया। शिकारी हरणनी पासे जाए छे। उसने देखा कि हिरनी ने एक छोटे शावक को जन्म दिया। विद्यार्थी मित्रों शावक एटले प्राणी। शिकारी हरणनी पासे जाए छे। उसने देखा कि हिरनी ने एक छोटे शावक को जन्म दिया। तेणे जोयुं के हरणे एक नाना प्राणी ने जन्म आप्यो छे। शिकारी की गोली हिरण की टांग में लगी। टांग यानी कि विद्यार्थी मित्रों पग। शिकारी की गोली हिरण की टांग में लगी। शिकारीनी गोली हरणना पगमा वागी। हिरनी ने आंखों से आंसू बह रही थी। हरणना आंखमांथी आंसू वही रह्या हता। यह दृश्य देखकर शिकारी का दिल भर आया। आ दृश्य जोईने शिकारीનું मन भराई આવ્યું और उसे बहुत पछतावा हुआ અને તેને પછી ખૂબ જ પસ્તાવો થાય છે। હવે વિદ્યાર્થી મિત્રો જોઈશું આપણે સાતમું चित्र। सातमा चित्र में જોઈએ कि जंगल की कुछ दूरी पर पशुओं का इलाज के लिए एक अस्पताल था। जंगल ने थोड़े दूर पशुओं ना इलाज माटे इलाज एटले के सारवार। जंगल से कुछ दूरी पर पशुओं का इलाज के लिए एक अस्पताल था।
વિદ્યાર્થી મિત્રો, ઈલાજ યાની કે સારવાર. જંગલના થોડે દૂર પશુઓના ઈલાજ માટે, પશુઓના સારવાર માટે એક अस्पताल હતી. शिकारी हिरनी को उस बच्चे को वहाँ ले गया. शिकारी એ હરણના બચ્ચાને ત્યાં હરણ અને તેના બચ્ચાને ત્યાં લઈ ગયો. ડૉક્ટરને હવે વિદ્યાર્થી મિત્રો આપણે 8મું ચિત્ર જોઈશું. ડૉક્ટરને हिरनी के टांग में लगी हुई गोली देखी. ડૉક્ટરે હરણના પગમાં વાગેલી ગોળી જોઈ. વિદ્યાર્થી મિત્રો, ટાંગ આગળ શબ્દ આવી ગયો છે, એનો અર્થ થશે પગ. डॉक्टर ने हिरनी के टांग में, डॉक्टरे हरणना पगमा वागेली गोली काढ़ी ली थी और घाव पर मरहम लगा दिया. विद्यार्थी मित्रों, घाव यानी कि जख्म. मरहम यानी कि दवा. डॉक्टर ने हिरनी के टांग में लगी गोली निकाल दी और घाव पर मरहम लगा दिया. डॉक्टरे हरणना पगमा वागेली गोળી કાઢી લીધી અને જખમ પર દવા લગાવી દીધી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોવાનું છે છેલ્લું ચિત્ર. इलाज से हिरनी को आराम मिला. આ સારવારથી હરણને આરામ મળ્યો. शिकारी हिरनी के बच्चे के साथ जंगल में छोड़ गया. शिकारी હરણ અને તેના બચ્ચાને જંગલમાં છોડી દીધું. વિદ્યાર્થી મિત્રો, આ કહાનીમાંથી આપણને એ પ્રેરણા મળે છે કે આપણે ક્યારેય પશુઓ પ્રત્યે માનવનો વ્યવહાર સારો હોવો જોઈએ અને સંસારમાં ક્યારેય કોઈ જીવ પર સંસારમાં બધા પ્રાણીઓનો જીવવાનો અધિકાર છે. અસ્તુ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ચૌધરી શર્મિલા ભૂલકા સાગર વિદ્યા ભવનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસક્રમ તરફ આગળ વધીએ. એમાં ઇકાઈ 1 દયાલુ શિકારી ચિત્રપાઠ. ચિત્રપાઠ એટલે વિદ્યાર્થી મિત્રો કે પાઠમાં કંઈ પણ વર્ણન કરવામાં ન આવ્યું હોય અને ચિત્રને આધારે તેનું વર્ણન કરવામાં આવે તેને આપણે કહીશું ચિત્રપાઠ. હવે આપણે દયાલુ શિકારી જેવી હું તમને એક બીજી કહાની હું તમને સંભળાવીશ. કપિલ વસ્તુના તરાઈમાં એક શુદ્ધોદન નામનો રાજા હતો. તે ત્યાં રાજ કરતો હતો. તેમનો એક પુત્ર હતો સિદ્ધાર્થ. સિદ્ધાર્થ ખૂબ જ દયાળુ રાજકુમાર હતો. થોડા દિવસ પછી તે એક બાગમાં ફરવા ગયો અને ત્યાં ઘણા બધા વૃક્ષો હતા અને ત્યાં રંગબેરંગી ફૂલો ખીલ્યા હતા. સવારનો સમય હતો એટલે સિદ્ધાર્થ ખૂબ જ ખુશ હતો. તે બગીચામાં આમ તેમ ચાલી રહ્યો હતો ત્યારે ત્યાં એક ઝાડની નીચે એક હંસ આવીને પડ્યું. તે ખૂબ જ જખમી હાલતમાં પડ્યું. તેથી આ રાજકુમારને દયા આવી ગઈ. એટલે એ રાજકુમાર એ હંસને ત્યાંથી તેણે ઉપાડી લીધું અને એ જખમી હાલત જોઈને રાજકુમારના મનમાં દયા આવી ગઈ. પછી તેણે તે હંસને તરત ત્યાંથી ઉપાડી લીધું. હંસને પછી તેના શરીર પર તીર વાગ્યું હતું. તેથી તેને ત્યાંથી એમનું લોહી વહી રહ્યું હતું શરીરમાંથી. એટલે તેમણે આ સિદ્ધાર્થે એ સાફ કર્યું અને તેને પાણી આપીને જીવન દાન આપ્યું. થોડો સમય વીતી ગયા પછી તેનો ભાઈ ત્યાં આવે છે. તેનું નામ હતું દેવદત્ત. દેવદત્તે જોયું કે સિદ્ધાર્થે તેના આ શિકાર કર્યો
તે હંસને લઈ લીધો હતો અને ત્યાંથી હંસને લઈને કહે છે કે દેવદત્ત, આ તે શિકાર શું કામ કર્યું? ત્યારે તેને વિચાર આવ્યો કે આ મારો શિકાર છે અને એ તું મને આપી દી, પરંતુ આ પ્રાણીઓ પર હિંસા કરી, પક્ષીઓ પર, એટલે આ સિદ્ધાર્થને ગમ્યું નહીં. તે કહે છે કે પ્રાણીઓને હિંસા કરવી જોઈએ નહીં. આ માટે તેઓ ઝઘડવા લાગ્યા અને તેઓ શુદ્ધોધન પાસે ગયા. શુદ્ધોધને આ બંને પુત્રની વાત સાંભળી અને કહ્યું કે પિતાજી, આ સિદ્ધાર્થે મારું હંસ લઈ લીધું છે અને એ મારો શિકાર છે, પરંતુ એ મને આપતો નથી. એટલે એ ત્યાં જાય છે ત્યારે આ વાત એમના પિતાજી સાંભળે છે અને થોડા સમય વિચારીને એ લોકોની વાત સાંભળીને તેમનો નિર્ણય આપે છે કે આ પશુઓ પર હિંસા કરવી નહીં. એટલે કે આપણે મનુષ્યએ પ્રાણી પ્રત્યે દયા રાખવી જોઈએ. આ બંનેની વાત સાંભળીને શુદ્ધોધને એમના રાજકુમાર પુત્ર સિદ્ધાર્થને ન્યાય આપ્યો કે પ્રાણીઓની કે પશુઓની હિંસા આપણે ક્યારેય કરવી જોઈએ નહીં. હવે આપણે આવી જ એક કહાની જોઈશું, દયાળુ શિકારી. વિદ્યાર્થી મિત્રો, આપણે ચિત્રને આધારે જોઈશું. પ્રથમ ચિત્રમાં આપણે જોઈ રહ્યા છે કે एक जंगल था. इस जंगल में एक हिरन दिखाई दे रहा है. इस जंगल में एक शिकारी भी है. प्रथम चित्રમાં છે કે એક જંગલ હતું. એ જંગલમાં એક હરણ જોવા મળે છે. આ જંગલમાં એક શિકારી હતો. હવે આપણે બીજું ચિત્ર જોઈશું. एक दिन उसे हिरण का मांस खाने की इच्छा हुई. एक दिवस तेने हरणનું માંસ ખાવાની ઈચ્છા થઈ. वह बंदूक लेकर जंगल की ओर चल पड़ा. वह એટલે કે તે બંદૂક લઈને જંગલની તરફ ચાલવા લાગ્યો. जंगल में शिकारी ने एक मोटी हिरनी देखी. जंगलમાં शिकारीए एक मोटी हरण जोई. वह दूर से दौड़ती हुई उसकी तरफ आ रही थी. ते दूरथी दौड़ती हुई એટલે કે દોડીને તેની પાસે આવી રહી હતી. તે દૂરથી દોડીને તેની પાસે આવી રહી હતી. शिकारी ने एक पेड़ के पीछे छिप गया. शिकारी पेड़ के पीछे, पेड़ એટલે વૃક્ષ. કે ઝાડ, આવા બે અર્થ થાય. पेड़ के पीछे छिप गया और हिरनी की ओर निशाना साधा. साधा એટલે કે વિદ્યાર્થી મિત્રો તાક્યું. शिकारी एक पेड़ के पीछे छिप गया. शिकारी एक झाड़नी पाछળ સંતાઈ ગયો. और हिरनी की ओर निशाना साधा અને હરણ તરફ નિશાન તાક્યું. दौड़ती हुई हिरनी निशाने की सीध में आते ही शिकारी ने गोली छोड़ी. दौड़ीने आवती हरण નિશાની વચ્ચે આવતી જોઈ અને શિકારીએ તેને ગોળી છોડી દીધી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું ચોથું ચિત્ર. चौथा चित्र में જોઈએ, गोली की आवाज़ सुनकर जंगल में दूसरे हिरण इधर उधर भागने लगे. गोळीनो अवाज सांभळीने बीजा हरण आम तेम भागवा लाग्या. सुनकर એટલે કે સાંભળીને. ગોળીનો અવાજ સાંભળીને જંગલના બીજા હરણો આમ તેમ ભાગવા લાગ્યા.
હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું પાંચમું ચિત્ર। शिकारी हिरनी के पास गया। शिकारी हरणनी पासे जाए छे। उसने देखा कि हिरनी ने एक छोटे शावक को जन्म दिया। विद्यार्थी मित्रों, शावक एटले प्राणी। शिकारी हरणनी पासे जाए छे। उसने देखा कि हिरनी ने एक छोटे शावक को जन्म दिया। तेणे जोयुं के हरणे एक नाना प्राणी ने जन्म आप्यो छे। शिकारी की गोली हिरण की टांग में लगी। टांग यानी कि विद्यार्थी मित्रों पग। शिकारी की गोली हिरण की टांग में लगी। शिकारी नी गोली हरणना पगमां वागी। हिरनी ने आंखों से आंसू बह रही थी। हरणना आंखमांथी आंसू वही रह्या हता। यह दृश्य देखकर शिकारी का दिल भर आया। आ दृश्य जोईने शिकारीनु मन भराई आव्युं और उसे बहुत पछतावा हुआ अने तेने पछी खूब ज पछतावो थाय छे। हवे विद्यार्थी मित्रों जोईशुं आपणे सातमुं चित्र। सातमा चित्र में જોઈએ कि जंगल की कुछ दूरी पर पशुओं का इलाज के लिए एक अस्पताल था। जंगल ने थोड़े दूर पशुओं ना इलाज एटले के सारवार। जंगल से कुछ दूरी पर पशुओं का इलाज के लिए एक अस्पताल था। विद्यार्थी मित्रों, इलाज यानी कि सारवार। जंगलना थोड़े दूर पशुओना इलाज माटे, पशुओना सारवार माटे एक अस्पताल हती। शिकारी हिरनी को उस बच्चे को वहां ले गया। शिकारी ए हरणना बच्चाने त्यां हरण अने तेना बच्चाने त्यां लई गयो। डॉक्टर ने हवे विद्यार्थी मित्रों आपणे आठमું चित्र जोईशुं। डॉक्टर ने हिरनी के टांग में लगी हुई गोली देखी। डॉक्टरे हरणना पगमां वागेली गोળી जोई। विद्यार्थी मित्रों, टांग आगळ शब्द आवी गयो छे, एनो अर्थ थशे पग। डॉक्टर ने हिरनी के टांग में डॉक्टरे हरणना पगमां वागेली गोળી काढ़ी लीधी और घाव पर मरहम लगा दिया। विद्यार्थी मित्रों, घाव यानी कि जख्म। मरहम यानी कि दवा। डॉक्टर ने हिरनी के टांग में लगी गोली निकाल दी और घाव पर मरहम लगा दिया। डॉक्टरे हरणना पगमां वागेली गोળી काढ़ी लीधी अने जखम पर दवा लगावी दीधी। हवे विद्यार्थी मित्रों आपणे जोवानुं छे छेल्लुं चित्र। इलाज से हिरनी को आराम मिला। आ सारवारथी हरणने आराम मळ्यो। शिकारी हिरनी की बच्चे के साथ जंगल में छोड़ गया। शिकारी हरण अने तेना बच्चाने जंगल में छोड़ी दीधो। विद्यार्थी मित्रों, आ कहानीमांथी आपणने ए प्रेरणा मळे छे कि आपणे क्यारेय पशुओं प्रत्ये मानवनो व्यवहार सारो होवो जोईए अने संसारमां क्यारेय कोई जीव पर संसारमां बधा प्राणीओनो जीवવાનો अधिकार छे। अस्तु।